જ્યારે તમારા મા બાપ ભાઈ તમને દુશ્મન નજર આવવા મળે ને ત્યારે સમજી લો તમારો ભીખ માંગવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. કારણ કે મા બાપ જ એક એવા છે કે જે તમને તમારી પરવા કરે છે, તમને સાચું મતલબ કે તમારી કેર ભાઈ કરતા હશે ને એ તમને કોઈ દી સારું જ નહીં લગાડે. તમે નોટિસ કરજો, તમારા મમ્મી પપ્પા છે તમારું સારું વિચારે છે બરોબર, તો તમને ગમે તે જો ગમે તે જોન ભાઈ તમને સંભળાવતા જઈએ, તમને ખીજાતા જઈએ છે બરોબર, બીજું કાંઈ નહીં કરતા હોય. અમારા ઘણા મિત્રો એવા છે કે જી ભાઈ તમને ખીજાય રખેલા આમ નો કરે, આ તારી જિંદગી બરબાદ થઈ જાય. દારૂ પીતો છે ને તો તમને પેલા દારૂ નો પીવે, સિગરેટ પીતો સિગરેટ નો પીવે, માવો નો ખવાયેલા. આ વસ્તુ કોણ કહેશે કે જે તમારી એકચ્યુઅલમાં વેલ્યુ કરતો હોય છે, એકચ્યુઅલમાં તમને કઈક તમારી કેર કરતો હોય છે ને ભાઈ, ત્યારે જે માણસ કે તમને કોઈ માણસ કહેતું નહીં હોય ને, તમને તમારી ગમે વાહવાહિત કરતો હોય છે ને ખરાબ વસ્તુમાં કે સારી વસ્તુમાં, એટલે સમજી લેવાનું ભાઈ એ તમારો મોટો દુશ્મન છે. તમારો મોટો દુશ્મન જયારે તમે તમારા મા બાપ લાગો મળે ને ત્યારે સમજી લેજો તમારો ભીખ માંગવાનો ટાઈમ ચાલુ થઈ ગયો ભાઈ.